ને લઈને પળે પળની અપડેટ્સ વીટીવી ન્યૂઝ આપને આપી રહ્યું છે અને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ઓપરેશન સિંદૂરનો ચહેરો બન્યા મહિલા કર્નલ સોફિયા કુરેશી। જે હાલ વિગત મળી રહી છે, ભારતીય સેનાના પરાક્રમની માહિતી આપીને સોફિયા કુરેશી છવાઈ ગયા છે। સાથે જ મૂળ વડોદરાના છે કર્નલ સોફિયા કુરેશી, જેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આખા ઓપરેશનને લઈને તેમણે માહિતી આપી છે। एक्सरसाइज फोर्स 18 કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે સોફિયા કુરેશી। વડોદરામાં સોફિયા કુરેશી સાથે ભણનારા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। એક ગર્વની લાગણી તેમને થઈ રહી છે। ઓપરેશન સિંદૂરનો ચહેરો મહિલા કર્નલ સોફિયા કુરેશી। उनके परिवारों को आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। ઓપરેશન સિંદૂરને લઈને તમામ માહિતી આપનાર સોફિયા કુરેશી, કે જે આ ઓપરેશનનો ચહેરો બન્યા છે, પત્રકાર પરિષદ દરમિયાન તેમના દ્વારા વિગતો આપવામાં આવી છે। વડોદરાથી છે સોફિયા કુરેશી। મહત્વપૂર્ણ સમાચાર હાલ ઓપરેશન સિંદૂરને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિની મુલાકાત લેશે। જી હા, થોડીક જ વારમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ભવન જશે। ઓપરેશન સિંદૂરની રાષ્ટ્રપતિને માહિતી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। થોડી વારમાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવાના છે। આખું ઓપરેશન થયું તેને લઈને રાષ્ટ્રપતિને માહિતીગાર કરવાના છે। કહેવામાં આવી રહ્યું છે કે આ તો હજી શરૂઆત છે। જે ઘડીની દેશ આખો રાહ જોઈ રહ્યો હતો, જે ઓપરેશનની દેશ આખો રાહ જોઈ રહ્યો હતો, એ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે। ઓપરેશન સિંદૂર, કે જે રાતના પાકિસ્તાનમાં POKમાં આતંકીના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી। અડધી રાત્રે આખું પાકિસ્તાન ધમધમ્યું અને કહેવાય છે કે આ શરૂઆત છે। મહત્વના સમાચાર, થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિની મુલાકાત લેવાના છે। ઓપરેશન સિંદૂર અંગે તેઓ રાષ્ટ્રપતિને માહિતીગાર કરવાના છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થોડીક જ વારમાં તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને ઓપરેશન સિંદૂરમાં કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું, કેવી રીતે એ ઓપરેશનને લઈને પ્લાનિંગ થઈ અને એક્ઝિક્યુશન થયું, એ તમામને લઈને તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માહિતીગાર કરવાના છે। ઓપરેશન સિંદૂર કેટલું સફળ રહ્યું, કયા કયા આતંકી ઠેકાણાઓ હતા જ્યાં હુમલો કરવામાં આવ્યો, કેટલી હદે જગ્યાએ નુકસાન થયું છે, આતંકીઓ કેટલા માર્યા ગયા, એના પરિવારને તમામ માહિતી તેઓ આપવાના છે। સાથે મહત્વપૂર્ણ સમાચાર, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સામે વધુ એક એક્શનની તૈયારી। જી હા, આ એક શરૂઆત છે। વધુ એક એક્શન ભારત લેવાનું છે પાકિસ્તાન વિરુદ્ધ। ગૃહમંત્રી અમિત શાહે સેનાના જવાનો માટે ઓર્ડર જાહેર કર્યો છે। સેનાના જવાનો માટે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે। અર્ધસૈનિક દળોના જવાનોને એલર્ટ રહેવાની ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી દીધી છે। સેનાના જવાનોની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે। હજી કંઈક મોટું થાય તેવી સંભાવના રહેલી છે। ઓપરેશન સિંદૂર પછી વધુ એક એક્શન ભારત પાકિસ્તાન
પાકિસ્તાન વિરુદ્ધ લેવાની તૈયારીમાં છે. સેનાના જવાનોને ઓર્ડર મળી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અર્ધ સૈનિક દળોના જવાનોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. સૈનિકોની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. કંઈક મોટું થાય તો નવાઈ નહીં. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સામે હવે ભારત કયું એક્શન લેશે? આખો દેશ એની રાહમાં છે. આજે આખો દેશ એ સંતોષ માની રહ્યો છે કે જે પહેલગામમાં હુમલો થયો હતો એનો બદલો લેવાની શરૂઆત ભારતે કરી દીધી છે અને હજુ પણ એક્શન લેશે પાકિસ્તાન સામે તેવી તૈયારીઓ હાલ જોવા મળી રહી છે. પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે તૈયારી તો શરૂ થઈ ગઈ છે. સેનાના જવાનોની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ઓર્ડર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહ સરહદી વિસ્તારની મુલાકાત લઈ શકે છે. મોટા સમાચાર. પીએમ મોદીએ રક્ષા મંત્રી રાજનાથસિંહને સરહદની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સામે વધુ એક એક્શનની તૈયારી એક તરફ થઈ રહી છે. બીજી તરફ સરહદની મુલાકાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ જઈ શકે છે. ભારતે આજે પાકિસ્તાન ઉપર કરેલી જે કાર્યવાહી છે એને લઈને આખા દેશને એક મહિલાએ જે વિગત આપી અને ત્યારબાદ આજે આખું નામ છે એ ગુંજતું થયું છે. કર્નલ સોફિયા કુરેશી જે વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને એમની સાથે અભ્યાસ કરતા પ્રોફેસર દેવેશભાઈ સુથાર આપણી સાથે છે. એમની સાથે વાત કરીએ. સાહેબ, શું કહો છો? આપની સાથે ભણતી એક વિદ્યાર્થીની આજે દેશને સંબોધન કર્યું કે પાકિસ્તાનના વિરુદ્ધમાં આવી કાર્યવાહી કરવામાં આવી છે. કેટલો ગૌરવ થઈ રહ્યો છે આપણી સાથે ભણતા વિદ્યાર્થી? ખરેખર ખૂબ જ ગર્વની વાત છે. અને જ્યારે અમને ખબર પડી કે આ અમારી બેચમેટ લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં આવવાની છે ત્યારે અમે રાહ જોઈને બેસી ગયા હતા ટીવી સામે કે અમે ક્યારે એનું પ્રવચન સાંભળી શકીએ. અને જ્યારે એમનું પ્રવચન સાંભળ્યું ત્યારે ખરેખર ખૂબ ગર્વની લાગણી અનુભવી. સાહેબ, કેટલા વર્ષ આપણે સાથે અભ્યાસ કર્યો? કઈ ફેકલ્ટીમાં ક્યાં અભ્યાસ કરતા હતા? એમની યાદો શું છે? અમે બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ સાયન્સમાં જોડે 2 વર્ષ અભ્યાસ કર્યો હતો અને ત્યારથી અમારો પરિચય છે. અને અવારનવાર મળવાનું થાય પણ બહુ ઓછી ક્ષણોમાં મળવાનું થાય. જ્યારે પણ એ વડોદરા આવે ત્યારે અચૂક અમારા ડિપાર્ટમેન્ટમાં આવે ને આવે જ. કર્નલ સોફિયા એક નામ કે વડોદરા મહારાજા યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. આજે એમનો સ્વભાવ કેવો હતો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમારી સાથે રહેતા હતા? ફેમિલી બેકગ્રાઉન્ડ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ આર્મીનું હતું અને આર્મીના હોવા છતાં એમનું જે સ્વભાવ અને નેચર જો હતો એકદમ મિલનસાર હતો. કોઈને એવું લાગે નહીં કે આ સિવિલિયન છે કે પછી આર્મીની સ્ટુડન્ટ છે. એટલે એમનો સ્વભાવ ખૂબ મિલનસાર હતો, હસમુખી હતો અને કોઈ બી વાતે મજાક બી અમે કરીએ તો એને કોઈ વાતે ખોટું ના લાગે ને એવું એકદમ ડાઉન ટુ અર્થ નેચર હતો એનો. સાહેબ, જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો ત્યારે ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો. આજે સોફિયા કુરેશીની પસંદગી કરવામાં આવી સરકારે કે ભાઈ એ જ પ્રેસ કોન્ફરન્સ કરે, એક મહિલા અને એ પણ મુસ્લિમ. શું કહો છો? કેટલો ગૌરવ થઈ રહ્યો છે આજે? કારણ કે તમારા ક્લાસમેટ હતા, સાથે ભણેલા છો અને દેશનું અત્યારે પ્રતિનિધિત્વ કર્યું છે. મારા ખ્યાલથી આપણા દેશની એ જ વાત પાકિસ્તાનથી અલગ છે. આપણે એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છીએ અને એનું આ એક ઉમદા ઉદાહરણ છે કે એક મહિલા અને એક મુસ્લિમ હોવા છતાં એમને આ તક આપવામાં આવી. એટલે આપણો આર્મી કે આપણા દેશ એ વિશે કોઈ ભેદભાવ રાખતું નથી. એ આ એક સીધો સંદેશ જાય છે આખી દુનિયામાં અને આ ખૂબ જ ગર્વની વાત છે મહિલાઓ માટે પણ અને આપણા આખા દેશ માટે પણ. છેલ્લો એક સવાલ. આપની ક્લાસમેટ આટલા આજે દેશનું જે મહત્વનું આખા દેશની નજર છે જેના ઉપર એ ત્યાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અથવા તેમની પ્રેસ કોન્ફરન્સ થઈ, તમને વ્યક્તિગત કેટલો ગૌરવ થઈ રહ્યો છે તમારા મિત્રમાં?
મને તો મારા પાસે શબ્દ નથી કે હું વર્ણવી શકું કે આ કેટલી ગર્વની વાત છે, પણ ખરેખર ખૂબ ગર્વની વાત હતી. અમે પૂરેપૂરી કોન્ફરન્સ એક પણ ભટકું માર્યા વગર જોઈ છે, અને એ ખરેખર જે રીતનું ઓપરેશન એનું વર્ણન કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. આ હતા સોફિયા કુરેશી સાથે અભ્યાસ કરતા પ્રોફેસર દેવેશભાઈ સુથાર. અત્યારે હાલ MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસર છે. જ્યારે સોફિયા સાથે અભ્યાસ કર્યો હતો એમની યાદો છે તાજી કરી રહ્યા છે. સાથે જ આજે દેશમાં આ દેશની જેના ઉપર નજર છે એની પ્રેસ કોન્ફરન્સ જ્યારે સોફિયાએ કરી, આખી પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને આજે એમના ક્લાસમેટ છે એ ગૌરવ અનુભવી રહ્યા છે. કેમેરામેન ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. ત્યારે વડોદરાના મૂળ સોફિયા કુરેશી કે જેમણે પત્રકાર પરિષદ યોજીને આખી માહિતી આપી હતી, તેમના બેન્ચમેટ સાથે મુલાકાત કરી VTV ન્યૂઝ દ્વારા. અને હાલ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ચેકિંગ, મુસાફરોના સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે. દીપક, ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. શું અપડેટ છે, આ જણાવશો? બિલકુલ, જે પ્રકારે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને હવે શહેર અને જે રાજ્ય છે અને દેશની અંદર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન કે જે સૌથી મોટું મુસાફરો માટેનું હબ છે, ત્યાં હવે પોલીસ જે છે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ જે છે તેના દ્વારા અત્યારે હાલ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના જે સામાન છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે. અધિકારીઓ જે છે તેમના દ્વારા અહીં બંદોબસ્ત ફાડી દેવામાં આવ્યો છે. એટલે કે અત્યારે હાલ હવે જે પરિસ્થિતિ સર્જાઈ કે એર સ્ટ્રાઇક થઈ ચૂકી છે, પરંતુ હવે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. અને રેલવે સ્ટેશન પર જે સ્થાનિક પોલીસ અને સાથે જે RPF છે તે પણ તૈનાત થઈ ચૂકી છે અને તમામ જે સુરક્ષા કવચ છે તે વધારી દેવામાં આવી છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે રેલવે પોલીસ ફોર્સ અને સ્થાનિક પોલીસ જે છે તે પ્રશાસન હવે અહીં ખડે પગે છે અને તેમના દ્વારા મુસાફરોની સુરક્ષા માટે થઈને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રેલવે PRO આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. છે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, સૌથી ગૌરવની બાબત ભારતીય નાગરિકો માટે છે, પરંતુ હવે સુરક્ષાનો પ્રશ્ન છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. કયા પ્રકારે કામગીરી કરાઈ રહી છે? નહીં, હવે આજે સિક્યુરિટીનો સવાલ છે તો આમાં વધારે બધું ડીપમાં તમને નહીં કહી શકું, પણ એટલું તમને કહી શકું છું કે સિક્યુરિટી વધારા દેવામાં આવી છે, સ્ટેશન ઉપર વધારા દેવામાં આવી છે. અને અમારી જે RPF છે, GRP છે, એટલે GRP સ્ટેટ ગવર્મેન્ટ અંદર કામ કરે છે, RPF અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અંદર કામ કરે છે. એ બંનેનો સમન્વય અને સિટી પોલીસના સમન્વય સાથે સિક્યુરિટી ટાઈટ સિક્યુરિટી છે સ્ટેશન પર. જે પણ બેગેજ સ્કેનર તમે ઉભા છે પાછળ બેગેજ સ્કેનર છે, બેગ સ્કેન કરીને જાય છે. હેન્ડ એન્ડ ટર્મિનલ પણ છે, મેટલ ડિટેક્ટર પણ છે, એ ચેકિંગ પણ થાય છે. સર, જે પ્રકારે અત્યારે નાગરિકોની સુરક્ષાનો સવાલ છે અને તે તમામ બાબતો છે, નાગરિકોને શું અપીલ કરવા માંગો છો? આપ શું મેસેજ આપવા માંગો છો? નહીં, એમાં કે ડરવા જેવી વાત નથી. સિક્યુરિટી બહુ ટાઈટ છે અમારે અહીંયા, RPFની સિક્યુરિટી ટાઈટ છે. એવું કે એમાં કોઈ પેનિક જેવી કોઈ સ્થિતિ છે નહીં. એમાં વધારે તમને એમાં ડિટેલમાં તમને નહીં કહી શકું, સિક્યુરિટીનો સવાલ છે. બિલકુલ, તો અત્યારે હાલ જે લગેજ હોય છે તે સ્કેન કરીને મોકલવામાં આવી રહ્યો છે. સાથે જ જે પોલીસ જવાનો છે, સ્થાનિક પોલીસ હોય, RPF હોય, તે તમામ પોલીસ જે છે તે હવે અહીં ખડે પગે થઈ ચૂકી છે. એટલે કે હવે જે જાહેર સ્થળો અને જે સૌથી વધારે મુસાફરો હોય કે લોકો અવર જવર કરતા સ્થળો હોય, તે તમામ સ્થળો પર સુરક્ષા જે છે તે વધારવામાં આવી છે. ને અત્યારે હાલ લોકોના જે લગેજ હોય છે તે તપાસવામાં આવી રહ્યા છે. ને અમદાવાદ રેલવે સ્ટેશન કે જે સૌથી મોટું રેલવે સ્ટેશન છે ત્યાં સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે. કશિશ, આભાર દીપક સમગ્ર વિગતો બદલ. એટલે કે અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. જ્યાં વધુ માત્રામાં લોકો છે ત્યાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સાથે જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને PM મોદીએ સેનાની
પ્રશંસા કરી છે. ભારતીય સેનાની પ્રશંસા પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. સેનાના સટીક હુમલાના પ્રધાનમંત્રીએ વખાણ કર્યા છે. ઓપરેશન સિંદૂર જે દરમિયાન શરૂ હતું, પ્રધાનમંત્રી પણ નજર રાખી રહ્યા હતા અને આ દરમિયાન સેનાની પ્રશંસા તેમના દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ નવું ભારત છે. આતંકના ખાત્મા સુધી ભારત શાંત નહીં બેસે. ઓપરેશન સિંદૂર બાદ સીસીએસની બેઠક પણ મળી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, તમામ જે કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા અને આ કેબિનેટ બેઠક મળી હતી અને આ બેઠકમાં આ ઓપરેશન સિંદૂરને લઈને પણ ચર્ચા થઈ છે. જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેબિનેટની બેઠક, ભારત સરકારના કેબિનેટ મંત્રીઓની આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ઓપરેશન સિંદૂરને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ કેબિનેટની બેઠકમાં તમામ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરને લઈને કેવી રીતે ભારતે આતંકના ખાત્માને લઈને પગલાં ભર્યા છે, આને લઈને કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ખાસ તેમની બાજુમાં જ ઉપસ્થિત હતા અને આખી આ ચર્ચા કરવામાં આવી. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા પણ કરી છે. કેબિનેટ મંત્રીઓ દ્વારા જે આખી આ જે પરિસ્થિતિને લઈને જ્યારે પીએમ મોદીએ માહિતીગાર કરવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા પણ આખી આ પરિસ્થિતિને સમજવામાં આવી છે અને જે રીતે દેશ જેની રાહ જોઈ રહ્યો હતો એ ઓપરેશનની શરૂઆત થઈ ગઈ છે. આ ઓપરેશન સિંદૂર કે જે એ પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો તેનો એક જવાબ છે. તેને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આજે દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. સેનાએ થોડા સમયમાં મોટી સફળતા મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. આ નવું ભારત છે. આતંકવાદનો ખાત્મો કરીને શાંત બેસશે. આ નવું ભારત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. હવે આતંકવાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. એ 9 આતંકી ઠેકાણા જેના પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. તમામ આતંકવાદીઓને ચેતવણી છે કે સુધરી જજો, નહીતર ઘરમાં ઘૂસીને ભારત તમને મારશે. આજે દેશ માટે ગર્વની ક્ષણ છે. પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોત એનો બદલો છે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરને લઈને પળે પળની અપડેટ્સ આપને વીટીવી ન્યૂઝ આપતું રહેશે. હાલ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓપરેશન સિંદૂરને લઈને પળે પળની અપડેટ્સ વીટીવી ન્યૂઝ આપને આપી રહ્યું છે અને હાલ મહત્વપૂર્ણ સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. જી હા, ભારતીય સેના દ્વારા જે ખૂબ ઓછા સમયમાં આટલું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, સેનાના સટીક હુમલાના પ્રધાનમંત્રીએ વખાણ કર્યા છે. સેનાની 3 પાંખના વડાઓ ઓપરેશનમાં સતત નજર રાખી રહ્યા હતા. પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવું ભારત છે. આ નવું ભારત આતંકના ખાત્મા સુધી શાંત નહીં બેસે. આપણી સાથે એરફોર્સ વેટરન હરેન ગાંધી જોડાયા છે. હરેનજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. હરેનજી, મારે આ સવાલ તમને પૂછવો છે કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી 9 અલગ અલગ ઠેકાણા ઉપર, માત્ર હજી આતંકી હુમલાને 14 દિવસ થયા છે, આટલા ઓછા સમયમાં આટલું મોટું ઓપરેશન પાર પાડવું એ મોટો પડકાર તો જરૂરથી હતો ને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? આજે આપણે 15 દિવસ લેતા ભારતીય જનતા એવું સમજતી હતી કે કેમ મોદી સાહેબ અને આપણી સેના વળતો પ્રહાર કરવામાં આટલા બધો દિવસ કેમ રહેશે. આ બધું એક પ્રિપેરેશન ચાલતું હતું. આ પ્રિપેરેશન 2 ફ્રન્ટ પર ચાલતું હતું. એક ફ્રન્ટ એવું હતું કે જ્યાં આગળ આપણી સેના અને બીજી જે એજન્સી છે એ તૈયારી કરી રહી હતી અને એક ફ્રન્ટ હતું ઇન્ટરનેશનલ પોલિટિકલ ફ્રન્ટ. તો એક બાજુ ભારતીય સરકારે ઇન્ટરનેશનલ જેટલી કન્ટ્રીઝ છે વિશ્વના ફોરમ ઉપર એક આપણા માટે એક સપોર્ટ ઉભો કર્યો અને બીજી બાજુ ત્યાં સુધી રો અને બીજી જે બધી એનટીઆરઓ અને આ બધી એજન્સી છે એની પાસેથી સટીક માહિતી ભેગી કરી અને પિન પોઈન્ટ આપણા ટાર્ગેટ તૈયાર કર્યા. આ જે હુમલો કહેવાય કે આપણો વળતો પ્રહાર જે સ્ટ્રાઇક હતી એ ફક્ત 30 કે 33 મિનિટ ચાલી. પણ હું એવું કહું છું કે આ 30 કે 33 મિનિટનું એ જે હતું એના માટે આપણે 15 દિવસ રાત દિવસ સખત મહેનત કરી છે. આ 15 દિવસ જે આપણે મહેનત કરી છે,
ટાર્ગેટને પિન પોઈન્ટ કરવામાં, એની સાથે સાથે આર્મી, નેવી, એરફોર્સ આ ત્રણેયનું એક કોર્ડિનેશન બનાવવામાં અને માહિતીને શક્ય હોય એટલી ગુપ્ત રાખવામાં અને ટાઈમિંગ નક્કી કરવામાં, એનું બધું જે સર્વેલન્સ કરવામાં આ 15 દિવસ આપણે એટલા માટે કાઢવા પડ્યા છે. તો ભલે આપણે 30 મિનિટ, અડધો જ કલાકની અંદર 9 જેટલી જગ્યાઓનો ખાતમો બોલાવી દીધો, પણ આના માટે આપણી તૈયારી આ 15 દિવસની તો હતી જ, પણ એ પહેલા પણ કેટલીક બાતમીઓ આપણી પાસે હતી, જેવી રીતે જૈસે મોહમ્મદ છે, લશ્કરે તોયબા છે કે મુજાહિદીન ગ્રુપ છે, આ લોકોના જે ટેરર કેમ્પ જ્યાં ચાલી રહ્યા હતા એની સટીક માહિતી આપણી પાસે હતી. એને વધારે સારી રીતે ક્લિયર કરી, જાણી અને એના પછી આપણે એક સમય એવું નક્કી કરી અને જ્યાં હુમલો કર્યો છે એટલે જ ખાલી 30 મિનિટની અંદર 90 થી પણ વધારે આતંકવાદીઓનો ખાતમો બોલાઈ ગયો. અને ખાલી આતંકવાદીઓને નથી માર્યા, પણ એની સાથે જેટલા પણ આતંકવાદી ગ્રુપ છે, પાકિસ્તાન છે અને સમસ્ત દુનિયાને આપણે એક સંતોષ આપ્યો, એક મેસેજ આપ્યો છે કે ભારતની જે આતંકવાદ પ્રત્યેની 0 ટોલરન્સની નીતિ છે એમાં આપણે એક ડગલું પણ પાછું નહીં બનાવીએ. અને ભારતીય સેનાએ આ જે પરાક્રમ કર્યું છે અને જે વળતો જડબાતોડ જવાબ આપ્યો છે, હું માનું છું કે પહેલગામના જે આપણા નાગરિકોના મોત થયા હતા અને એ પહેલા નિયર અબાઉટ બીજા 250 જેટલા છેલ્લા કેટલાય વર્ષોમાં 250 જેટલા મોત અને 600 જેટલા આપણા જવાનોએ આતંકવાદીની સામે ક્યાંક પોતાની જાન ગુમાવ્યો છે, એને સૌથી મોટી શ્રદ્ધાંજલિ ગણી શકાય. તો આ એક આપણો જે હુમલો હતો 30 મિનિટનો એ છે. હું એવું માનું છું કે જે ઓપરેશન સિંદૂર, મોદી સાહેબે ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે એ એકદમ સટીક નામ આપ્યું છે, જબરદસ્ત નામ આપ્યું છે. પહેલા એક આતંકવાદીએ જયારે પેલી મહિલાના પતિને મારી નાખ્યો અને હસતો હતો, મહિલાએ એવું કીધું કે એમણે મારી નાખે તું મને પણ મારી નાખ. તો એક આતંકવાદી એવો જવાબ આપેલો કે ના, તમે પાછા જાઓ, તમને જીવતી છોડીશ અને મોદી સાહેબને કહેજો અમારો સંદેશો આપજો. તો એ જે સંદેશો છે ને એનો આ રિટર્ન મેસેજ છે અને આ પિન પોઈન્ટ સ્ટ્રાઇક કરી અને આપણે જે માર્યા છે એ આ એનો એક વળતો જવાબ છે. પણ આ તો હજુ શરૂઆત છે. હું તમને કહી દઉં કે આ 9 ઠેકાણા આપણી પાસે એવા બીજા 90 ઠેકાણાના આપણી પાસે મોજૂદ છે, પણ આ 9 ઠેકાણા એવા હતા કે જેને સૌથી પહેલા મારવા જરૂરી હતા. અને બીજી ખાસ વાત, ભારતની મજબૂરી ગણો કે ચિંતા એ એક છે કે ભારત ક્યારે પણ નિર્દોષ, ભલે પાકિસ્તાની હોય પણ નિર્દોષ આમ જનતા ઉપર ક્યારેય એટેક નથી કરવો. એટલે આપણે 2 વસ્તુનું ધ્યાન રાખ્યું આની અંદર કે કોઈ પણ નિર્દોષ પાકિસ્તાની જનતા છે એને નુકસાન ના પહોંચે અને સ્ટ્રેટેજિકલી આપણે કોઈ પણ પાકિસ્તાની મિલિટરી બેઝ ઉપર હુમલો નથી કર્યો. એટલે આ વાત કરવાની, એટલે જ વિશ્વનું ફલક, પૂરેપૂરું વિશ્વ આપણા સપોર્ટમાં છે. એટલે જ છે કે આપણે માર્યા છે ઇઝરાયેલી સ્ટાઇલથી, ફક્ત આતંકવાદીઓનો સફાયો કરવો છે. જી બિલકુલ હરેનજી, આપણે ફક્ત આતંકવાદીઓનો સફાયો કર્યો છે, પરંતુ બીજી તરફ એક એ પણ ક્યાંક લોકોમાં ચિંતા છે કે હવે પાકિસ્તાન શું આનો વળતો જવાબ આપશે, હવે આતંકીઓ શું આનો વળતો જવાબ આપશે. પાકિસ્તાનના પ્લેન પણ F-16 વગેરે આપણે તોડી પાડ્યા છે આ હુમલા પછી, અને હવે ક્યાંક સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે કે ગમે એ રીતે એર સ્ટ્રાઇક કરી શકે છે સામે આપણી જેમ જ, અથવા તો સ્લીપર સેલ થકી કંઈક મોટો આતંકી હુમલો પણ થઈ શકે છે. ત્યારે ભારતીય સેનાની કેવી તૈયારી? સંપર્ક કપાઈ ગયો છે. ત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે કે આવતીકાલે 11 કલાકે, સવારે 11 વાગે સર્વદળીય બેઠક યોજાશે. તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાશે આવતીકાલે, જેમાં પીએમ મોદી તમામને માહિતી આપશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ પણ હાજર રહેશે. ઓપરેશન સિંદૂરને લઈને પળે પળની અપડેટ્સ આપને મળતી રહેશે. હાલ લઈ લઈએ એક નાનકડો બ્રેક. સવારે 11 કલાકે સર્વદળીય બેઠક યોજાવાની છે. ઓપરેશન સિંદૂર જેટલું મોટું ઓપરેશન ભારતીય સેનાએ પાર પાડ્યું છે. આતંકીઓ પર હુમલો કર્યો છે, 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે, અને લઈને સર્વદળીય બેઠકમાં તમામ રાજકીય પક્ષના નેતાઓને માહિતીગાર કરવામાં આવશે. આપણી સાથે જે મહેમાન જોડાયા છે એરફોર્સ વેટરન હરેન ગાંધી, એમની સાથે આપણે આ ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચા કરવી છે. હરેનજી, મારે તમને સવાલ છે કે આ એક ઓપરેશનની શરૂઆત, જેમ તમે કહ્યું કે હજી તો આ શરૂઆત છે, હવે આગળ પણ ભારતીય સેનાની તૈયારી છે, અને બીજી તરફ પાકિસ્તાન શું હવે આને લઈને કંઈ કરશે? કારણ કે એવા સમાચાર હાલ જ મળ્યા કે પાકિસ્તાન આર્મી દ્વારા કહેવામાં આવ્યું છે આગળ હવે અમે કોઈ કાર્યવાહી નથી કરવા માંગતા જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે. એટલે હવે પાકિસ્તાને ક્યાંક નમી ગયું છે, પાકિસ્તાન એવું લાગી રહ્યું છે. એકદમ સાચી વાત છે. પાકિસ્તાને જો આ સ્ટેન્ડ લીધું છે
તો એ પાકિસ્તાનના ફાયદામાં છે, કારણ કે આપણી તો બધી જ તૈયારી છે. પાકિસ્તાને જો ભૂલથી પણ આજે સાંજે કે રાત્રે અંધારાનો લાભ લઈ અને કોઈક અવરચંડાઈ કરવાનો ટ્રાય કર્યો તો આર્મી, નેવી અને એરફોર્સ ફૂલ ફ્લેજ આપણા બધા જ બેઝ સામે એટેક કરવા તૈયાર છે અને ગણતરીના કલાકોમાં પાકિસ્તાન દેશ નાબૂદ થઈ જશે અને એની હાલત એવી થશે કે કેટલાય દાયકાઓ સુધી પાકિસ્તાન ફરીથી ઉભું નહીં થઈ શકે. આ પાકિસ્તાનના આતંકવાદીઓના જે આકાઓ છે, સેનાઓના જે સ્પોન્સર છે અને ત્યાંની જે પોલિટિકલ લીડરશીપ છે, જે ખરેખર ખૂબ વામણી પુરવાર થઈ છે આ સમયે, તો એ લોકોને લાગ્યું છે કે પોતાના સર્વાઈવલ માટે પાકિસ્તાન જો ભારત સામે કોઈ પણ જવાબ આપશે તો એમના પ્રેઝન્ટ અને એમના ફ્યુચર માટે એ સહેજ પણ એડવાઇઝેબલ નથી. અને હું તો માનું છું કે અમેરિકા અને કદાચ એનું જે ખાસ ચીન છે, ચાઇના છે, ચાઇનાએ પણ એને સલાહ આપી હશે કે હવે ભારત અને મોદી સરકારની આ જે સેના છે એને કોઈ રોકી શકે એમ નથી. તો ભાઈ સામે હુમલો કરવામાં કે સામે છાતીએ લડવા જવામાં કોઈ જાતની હોશિયારી નહીં હોય. આ બધી જ પૂરે વિશ્વનું જયારે સપોર્ટ ઇન્ડિયા પાસે છે તો પાકિસ્તાન અગર આ નિર્ણય લે છે એ પાકિસ્તાનના જ ફાયદામાં છે. બાકી આપણી પાસે આ 9 તો ઠેકાણા, આ પહેલું લિસ્ટ હતું, એવા બીજા કેટલાય લિસ્ટ આપણી પાસે તૈયાર છે. અને પાકિસ્તાનની આમ જનતાનો ક્યાંક જો ત્રાસવાદી માટે ઉપયોગ થઈ રહ્યો હશે તો એ આમ જનતાએ પણ આવા ત્રાસવાદી ઠેકાણાથી અને આવું જે કવરેજ બનાવીને રાખ્યું હશે તો એમણે પણ એ કવરેજમાંથી દૂર થવું પડશે. કારણ કે ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન. આ જે સમય છે એ ભારતે નક્કી કર્યું છે કે આતંકવાદનો ખાત્મો બોલાવવાનો છે, ચાહે વચ્ચે પાકિસ્તાન આવે કે એના મિત્ર દેશો આવે કે કોઈ પણ આવે, પણ આ વખતે આપણે ખાત્મો બોલાયા વગર એને રહેવાનું નથી. અને પાકિસ્તાની મૂર્ખામી તો દેખો, જ્યારે ભારતે આવું નક્કી કર્યું કે આપણે આટલી મોટી મોક ડ્રીલ કરવા જઈ રહ્યા છે તો ગઈકાલે જ મેં એક ચેનલ પર કીધેલું કે આ મોક ડ્રીલ પાકિસ્તાન માટે કદાચ એ સાચી જ ડ્રીલ ના હોય. અને ખરેખર એવું થયું કે અડધી રાત્રે જયારે ભારતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાને એવું લાગતું હતું કે આ મોક ડ્રીલનો તમાશો અમે દેખીને અમે પણ દેખીશું કે ભારત કેટલું તૈયાર છે. અને પાકિસ્તાન ઊંઘતું ઝડપાઈ ગયું. પાકિસ્તાન જે અમેરિકાની અને ચાઇનાની સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ યુઝ કરે છે એ કોઈ પણ સિસ્ટમ એના સહેજ પણ કામમાં ના આવી. ના એ આપણા કામાકાજી ડ્રોનને કંટ્રોલ કરી શકી, ઇન્ટરસેપ્ટ કરી શકી, કે ના મિસાઇલ વિશે એને ખબર પડી. ભારતના જે રાફેલ છે, આ રાફેલ હું તમને બતાવું તો આ જે છે એ પેલું રબકડામાં કોઈક નેતાએ બતાવેલું એ રબકડાનું રાફેલ નથી, પણ આ સાચા રાફેલની પ્રતિકૃતિ છે, એ અહીંયા પણ છે. તો આ રાફેલ દ્વારા ભારતની બનાવેલી મેક ઇન ઇન્ડિયા દ્વારા જી આપને રોકવામાં આવી છે. હરેનજી, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. થોડી વારમાં ગૃહમંત્રી અમિત શાહની મોટી બેઠકનું આયોજન થશે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમિત શાહ બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક. સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની મહત્વપૂર્ણ બેઠક. તમામ સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. જે મહત્વના સમાચાર છે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર કે આ 4 રાજ્યો, સરહદી રાજ્યો, જેના સીએમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી થોડીક વારમાં બેઠક કરવાના છે. મહત્વપૂર્ણ બેઠક રહેશે કારણ કે સરહદી રાજ્યો છે તેના પર ખતરો વધારે રહે છે. હવે સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક થશે. હરેન ગાંધી આપણી સાથે જોડાયેલા છે. હરેનજી, હવે સરહદી રાજ્યો પર ક્યાંક એવી શક્યતા રહી શકે કે જો પાકિસ્તાન અથવા આતંકીઓ ક્યાંક વળતો જવાબ આપે તો આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. અને વોટ નેક્સ્ટ એની પણ ક્યાંક તૈયારી જોવા મળી રહી છે. નહીં, ચોક્કસ આપણે તૈયારી, કારણ કે પાકિસ્તાનનું જે વલણ છે એ કૂતરાની પૂંછડી જેવું છે. એ ક્યારેય સીધું થવાનું નથી. ક્યારેક એ પોતાની ઇજ્જત બચાવ આમે છે નહીં, પણ કદાચ થોડી ઘણી ઇજ્જત કે પોતાનો એક ફેસ બચાવવા માટે વળતો પ્રહાર કરવાનો સરહદી વિસ્તારોની અંદર ટ્રાય કરી શકે છે. એના માટે સરહદને અડીને આવેલા દરેક એરપોર્ટ આપણે અત્યારે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છે, સજ્જ થઈ ગયા છે. આની સાથે તમને ખબર હશે તો આપણે અમુક એવા જે ડેડિકેટેડ હાઈવે છે એ હાઈવે આપણે એવા તૈયાર કર્યા છે જ્યાં આગળ આપણા જે ફાઇટર પ્લેન છે એ લેન્ડ કરી શકે છે, ત્યાંથી ટેક ઓફ કરી શકે છે, ત્યાંથી રિફ્યુઅલ કરી શકે છે. આની સાથે આપણે જે એર ટુ એર રિફ્યુઅલિંગ માટેના જે જહાજો છે એ પણ તૈયાર છે. પણ પાકિસ્તાન આજે સાંજે કે આજે રાત્રે કોઈક એવી અવરચંડાઈ કરી શકે છે, પૂરેપૂરી શક્યતા છે. ભલે એ ના પાડે, હવે કદાચ પાકિસ્તાન એવું પણ કરી શકે
કે બધાને એવું જણાવે કે અમે કોઈ એટેક નથી કરવાના, અમે પ્રોમિસ આપીએ છીએ, અને આજે રાત્રે પાછા એ કદાચ કોઈ એવું એટેક કે અવરચંડાઈ કરે, આપણને બધી જ ખબર છે, અને આપણી સેના એના માટે તૈયાર છે. એના દરેક હડપલા માટે, અવરચંડાઈ માટે આપણે એને વળતો અને એનાથી 10 ગણો મોટો જવાબ આપવા આપણે તૈયાર છે. એટલે એના ભાગરૂપે, એક સિક્યુરિટી અને સેફટીના ભાગરૂપે આપણે સરહદમાંથી જેટલા ગામડા આવેલા છે સરહદે અડીને, એ બધા જ નાગરિકોને આપણે બંકરમાં જવાની સલાહ આપી છે. એમના માટે તો ખોરાક પાણીનો પુરવઠો તૈયાર કરી દીધો છે, એ આપણે આપવામાં આવી દીધું છે, અને સ્ટ્રેટેજિક લોકેશન ઉપરની પૂરી સેફટી ખૂબ જ વધારી દેવામાં આવી છે. આની સાથે આપણી આમ જનતા છે જે સરહદની આસપાસ અને સ્ટ્રેટેજિક લોકેશનની આસપાસ રહેલી છે, એ બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી નજર પણ એક વિજિલન્ટ હોવી જોઈએ. તમને કોઈ પણ પ્રવૃત્તિ એવી લાગે કે જે આપણા દેશની સુરક્ષાને તકલીફ પહોંચાડી શકે છે, કે એનો જે તે પોલીસ છે કે એડમિનિસ્ટ્રેશન છે એને વહેલામાં વહેલી તકે ઇન્ફોર્મ કરી અને દેશની અંદર જે દેશની વિરોધી તાકાતો રહેલી છે એ પણ ક્યાંક એક્ટિવેટ નહીં થાય, એ પણ આપણે દેખવાનું છે. એટલે સરહદની બહાર થી જે દુશ્મનો આવે છે એના માટે તૈયાર છે, અને સરહદની અંદર રહેલા આપણા જે દુશ્મનો છે જે આપણી વચ્ચે છે એના માટે આપણે બધું તૈયાર રહેવાનું છે. પણ આ વખતે પાકિસ્તાનને જે જવાબ મળવાનો છે એ પાકિસ્તાન ફરીથી ઉભું નહીં થઈ શકે, એની હું તમને ગેરંટી આપું છું. હરેનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ જે ઓપરેશન સિંદૂરને લઈને તમામ મહત્વના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે, એક બાદ એક અપડેટ મળી રહી છે. ક્યાંક સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકનું આયોજન થઈ રહ્યું છે, તો ભારતીય સેના પણ હવે પૂરેપૂરી એવી તૈયારી કરી રહી છે કે વોટ નેક્સ્ટ. ઓપરેશન સિંદૂર કહેવામાં આવી રહ્યું છે કે એક શરૂઆત છે, હવે આગળ શું થશે દેશ આખો આને લઈને રાહ જોઈ રહ્યું છે. जो फौजी लोगों ने एक्शन लिया है वो अच्छा किया है, और वो सिंधु नाम देके भी औरतों को सम्मान दिया है, वैसा है. याद करते वो भूल भी नहीं सकते वो दिन. हम अभी तक वही लेके मैं रोज रोते बैठती हूँ. मुझे बहुत अच्छा लगा है पाकिस्तान के ऊपर जो हल्ला करने का मोदी ने सोच लिया है. हाँ, मोदी जी को तक ये बात पहुँच गई है, और मोदी जी ने अच्छा जवाब दे दिया है, उनको मुंह तोड़ जवाब दे दिया है. आतंकवादियों को तो उनको तो खत्म ही कर देना चाहिए, फिर उन्होंने आंख उठा के भी अपनी तरफ नहीं देखना चाहिए. बस हम सब इस पल की प्रतीक्षा कर रहे थे, और जो भी सरकार ने निर्णय लिया है वो योग्य लिया है. और हमारी बस यही इच्छा है कि अभी जो भी ये संगठन है या ये जो ग्रुप्स है जो आतंकवादी हमले कर रहे हैं, इनको पूरी तरीके से निकाल के मतलब ढूंढ के मार देना चाहिए और खत्म कर देना चाहिए. ऑपरेशन सिंदूर जो नाम दिया गया है, तो जो महिलाएं थी, मतलब मेरी माँ थी, आशावरी थे और आंटी थे, या बाकी के भी जो महिलाएं थे, तो उनके सम्मान में ये एक करेक्ट नाम दिया है, ऐसा मुझे लगता है. मैं अपने भारतीय सैनिकों का हौसला बढ़ाना चाहती हूँ कि अगर हम देश के काम आए तो हम भी तैयार हैं. मैं एक एयरमैन की बीवी हूँ, मेरे पिताजी आर्मी में थे, हमारा पूरा खानदान डिफेंस से रिलेटेड है. मेरे देवर एयरफोर्स में, मेरे नंदोई, मेरे पिताजी, दादाजी सब आर्मी से रिलेटेड है, आर्मी से रिटायर्ड है. मेरे पिताजी ने 2 लड़ाइयाँ लड़ी है. श्रद्धांजलि मिली है उन बच्चों को? हाँ, कुछ मिली है, कुछ बदला लिया गया है, और ऐसा और सख्त बदला लिया जाए. हाँ जी. कैसा फैसला है? सिंदूर नाम रखा. सिंदूर नाम, जिन नई बेटियों के सिंदूर उजड़े हैं, ये बहुत अच्छा नाम दिया है. बहुत ही ये एक संदेश जा रहा है दूर दूर तक भी उन बहनों का, बेटियों का जो विधवा हुई है उनका बदला लिया गया. ये बहुत ही अच्छी बात है कि जो उन्होंने मोदी साहब ने बदला लिया है, और मैं उनके साथ हूँ, जनता उनके साथ है, और हमारा सारा परिवार उनके साथ है. मैं वो सेना के जवानों को यही मैसेज देना चाहती हूँ कि आगे बढ़ते रहो और ऐसे ही बदला लेते रहो, कि ऐसी कोई घटना दोबारा न घटे. उनको मुंह तोड़ जवाब देना ऐसे ही देना चाहिए. खुश हूँ इस कार्रवाई से, लेकिन सिर्फ इतना कहना चाहूंगा कि ये सिर्फ इधर रुकना नहीं चाहिए, ये कंटिन्यू रहना चाहिए ऐसा अटैक्स, क्योंकि एक बार अटैक करने से वो सुनने वाले नहीं है. पिछली बार 2 बार अटैक किए थे, तभी भी फिर भी उन्होंने तीसरी बार अटैक करने का उन्होंने कोशिश किया, मतलब कोशिश नहीं किया ही उन्होंने. तो इस बार ऐसा अटैक होना चाहिए कि वो बचना ही नहीं चाहिए वापस अटैक करने के लिए. मेरे पिताजी खुश तो जरूर होंगे ये अटैक के लिए, क्योंकि जब भी 2019 में पुलवामा अटैक हुआ था, तभी भी उन्होंने मुझे हक किया था कि हो गया अटैक,
तो पर्सनली उनके लिए भी अगर ऐसा अटैक हो रहा है तो खुश तो जरूर होंगे, लेकिन मैं फिर से इतना ही बोलना चाहूंगा कि ये कंटिन्यू अटैक होना चाहिए, एक बार अटैक करके वो सुनने वाले नहीं है। ઓપરેશન સિંદૂરને લઈને જે તમામ જે આખું ઓપરેશન થયું છે એની માહિતી આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂરની રાષ્ટ્રપતિને જાણકારી આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ઓપરેશન સિંદૂરની જાણકારી આપવા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિને આખા ઓપરેશન કેવી રીતે પ્લાનિંગ થયું હતું, કેવી રીતે એનું એક્ઝિક્યુશન થયું હતું, એક્ઝિક્યુશન બાદ ઓપરેશનની પછી જે આખા આઉટકમ્સ આવ્યા, આખું કેવું પરિણામ આવ્યું તેને લઈને માહિતી રાષ્ટ્રપતિને આપવામાં આવશે પ્રધાનમંત્રી દ્વારા. હાલ તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રધાનમંત્રી સ્વયં આ આખું ઓપરેશન સિંદૂર કે જેને લઈને માહિતી આપશે. થોડી વાર પહેલા તમે જે વાત સાંભળી, જે 26 પ્રવાસીઓ, નિર્દોષ પ્રવાસીઓ કે જેમની ઉપર હુમલો થયો હતો, જેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, એમના પરિવારજનો પણ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર જે હાથ ધરવામાં આવ્યું તે કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે, ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે અને આ શરૂઆત છે. આ કાયમ રહે એવા તમામ આતંકવાદીઓ કે જેમને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે, કારણ કે એક એટેકથી તેઓ ચૂપ નથી બેસવાના. આ શરૂઆત રહે, આના પછી પણ એ કાર્યવાહી શરૂ રહે જેના કારણથી આતંક નેસ્ત નાબૂદ થઈ જાય. સેનાનો સટીક વાર આતંકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી, આતંકીઓના અડ્ડાઓ પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી, ઓપરેશન સિંદૂર અને નામ આપવામાં આવ્યું છે, જેની માહિતી રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી આપશે. આપણી સાથે એરફોર્સ વેટરન હરેન ગાંધી જોડાયેલા છે. હરેનજી, મારે તમને સવાલ પૂછવો છે કે ભારત સેનાએ, ભારત સરકારે ખાસ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ નિર્દોષ પાકિસ્તાની નાગરિક આ એર સ્ટ્રાઇકમાં ભોગ ન બને. પાકિસ્તાની મિલિટરી બેઝ પર પણ કોઈ પણ પ્રકારનો એટેક નથી કરવામાં આવ્યો, માત્ર ને માત્ર આતંકીઓના સ્થાનો પર જ એટેક કરવામાં આવ્યો છે. પરંતુ જેમ લાગી રહ્યું છે કે પાકિસ્તાન ભલે એમ કહેતું હોય કે અમે કંઈ નહીં કરીએ, પરંતુ કંઈક સરપ્રાઇઝ એટેક તેઓ કરી દે, તો ભારતીય સેના પાસે, ભારતીય એરફોર્સ પાસે એવી કેટલી તાકાત છે કે જો કદાચ પાકિસ્તાન એર સ્ટ્રાઇક કરે સામે જવાબમાં, તો એ એરક્રાફ્ટને તોડી પાડવામાં આવે, જે એમની સ્ટ્રાઇક હોય એને નિષ્ફળ બનાવવામાં આવે. આપણી પાસે કેટલી તાકાત છે? ચોક્કસ. આના માટે આપણી પાસે સરફેસ ટુ એર મિસાઇલ્સ ગણી લો, આપણું જે સર્વેલન્સ એરક્રાફ્ટ છે એ બધા જ ઓલરેડી એક્ટિવેટેડ છે. આપણે ડ્રોન સાથેનું સર્વેલન્સ થઈ રહ્યું છે, જે કેટલાય કલાકો ને કેટલાય દિવસો સુધી આપણા જે ડ્રોન છે એ ઉપર અવકાશમાં તરતા રહી અને આપણે પૂરીથી માહિતી આપી શકે છે. અત્યારે ભારત પાસે પાકિસ્તાનના જેટલા પણ એરબેઝ ઉપર જે પણ કઈ એક્ટિવિટી થઈ રહી છે એ બધી જ એક્ટિવિટી આપણે સતત આપણી પાસે આવી રહી છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ક્યાંક પાકિસ્તાન આવી રીતે છમકલું કરવા આજે સાંજે કે રાત્રે કરે એવી શક્યતા પૂરેપૂરી આપણે ગણીને ચાલીએ છીએ, કારણ કે વી આર હોપિંગ ફોર ધ બેસ્ટ બટ વી આર રેડી ફોર ધ વર્સ્ટ. વર્સ્ટ ઇન ધ સેન્સ પાકિસ્તાન વર્સ્ટ સિનેરિયોમાં પાકિસ્તાન આપણી ઉપર કોઈ પણ જાતનો એટેક કરે તો એના પહોંચી વળવા માટે આપણી નૌસેના છે એ પણ તૈયાર છે, એ એક્ટિવેટેડ છે. હજુ આપણે જે એટેક કર્યો છે ખાલી એક ક્ષેત્રીય એટેક, એટલે એરિયા સ્પેસિફિક એટેક કરેલો છે. આપણે હજુ પાકિસ્તાનની ઉપર હુમલો તો કર્યો જ નથી. આપણો આ જે એટેક છે એ ફક્ત આતંકવાદી જે ગઢ હતો, જે ઠેકાણા હતા એની પર જ કર્યો છે. હજુ પાકિસ્તાન એ સમજે છે કે જો આપણે કદાચ પાકિસ્તાની જે પોસ્ટ છે, ફોરવર્ડ પોસ્ટ ઉપર, એના મિલિટરી બેઝિસ ઉપર હુમલો કરીશું તો એને જે નુકસાન થવાનું છે બહુ વધારે થવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક એનો નેચર, એની જે અવળચંડાઈ આજ સુધીના આપણા એક્સપિરિયન્સ છે એનાથી આપણે માની શકીએ કે ક્યાંક એ કોઈ જાતનો એટેક તો જરૂર કરશે અને એના માટે ભલે એ ના પડતું હોય તો પણ આપણે બધા તૈયાર બેઠા છે. આપણી જેટલી પણ આપણી પાસે ન્યુક્લિયર સબમેરીનથી માંડી અને આપણી બધી જ તૈયારી, આપણે તમે એવું સમજી લો કે આપણે ખાલી સરહદી એરિયા જ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણી જેટલી પણ સરહદ છે, પછી એ નોર્થ ઇસ્ટ હોય કે સાઉથ ઇન્ડિયા કેમ ના હોય, આ બધી જ અત્યારે ફૂલ્લી એક્ટિવેટેડ છે અને કોઈ પણ જાતનો ક્યાંય પણ હુમલો થશે એ હુમલાને આપણે સરળ
ઓળંગવા નહીં દઈએ, એ પહેલા જ આપણે પાડી નાખવાની આપણી પાસે કેપેબિલિટી છે. અને હું તમને ગેરંટી સાથે કહું છું કે પાકિસ્તાન ભારતને નુકસાન કરી શકે એવી સ્થિતિમાં જ નથી. અને પાકિસ્તાની આવી કોઈ પણ બનશે કે આવો કોઈ પણ પ્રયત્ન હશે એને આપણે હું દરેક આપણા પ્લેનની સ્પેસિફિકેશન ઉપર કે મિસાઇલની સ્પેસિફિકેશન ઉપર અત્યારે હું બહુ રિવેલ કરવા કે બોલવા નહીં માંગુ, કારણ કે અમુક શસ્ત્રો એવા હોય છે કે જે આપણા બાણ હોય છે ને તો એને આપણે એના બોક્સમાં રાખ્યું હોય ને તો સારું હોય છે. આપણી આવી કેટલી કેપેબિલિટી છે એની આપણે કદાચ જાહેરમાં એવી ચર્ચા ના કરીએ, પણ જ્યારે પણ મોકો આવે ત્યારે આપણી સેના એને બરદાસ્ત કરવામાં, પરાસ્ત કરવામાં તૈયાર જ છે. એટલે સેનાના જે કેપેબિલિટી છે એની હું બહુ ડિટેલમાં અત્યારે વાત કરવા માટે પર્સનલી નહીં માંગુ, પણ એક ગેરંટી હું આપના દ્વારા સમસ્ત જનતાને આપવા માંગુ છું કે ચાહે એ ભૂમિદળ જે ગ્રાઉન્ડ એટેક હોય, એર એટેક હોય કે સી એટેક હોય, આવા કોઈ પણ જાતના એટેક હશે તો એ દરેકે દરેક એટેકને આપણે બખૂબી પહોંચી શકીશું. અને જ્યારે એ અવરચંડાઈ આપણી બાજુ થશે તો એને એનો 10 ગણો કે 100 ગણો મોટો જવાબ પડશે અને પાકિસ્તાનને દેશ નાબૂદ થતા વાર નહીં લાગે. તમે એક સમજી લો કે જો પાકિસ્તાનને પોતાના પર કોન્ફિડન્સ હોત તો પાકિસ્તાનનો સેનાનો ચીફ પોતાની ફેમિલીને યુકેમાં કે કેનેડામાં કેમ મોકલે? ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાંની લીડરશિપ કેટલી વામણી છે, કેટલી ડરપોક છે, એ તમે એ નક્કી કરી શકો કે પોતે પોતાના દેશને લડવા માટે પોતે ચીફ થઈને બેઠો છે, પણ એને ડર એ લાગે છે કે મારી ફેમિલી ખતમ ના થઈ જાય એટલે ફેમિલીને મોકલે. જ્યાંનો સેનાપતિ, જ્યાંનો લીડર આવો ડરપોક હોય એ દેશ યુદ્ધ કરી જ કેવી રીતે શકે અને યુદ્ધમાં ઉતરે તો એ જીતી જ કેવી રીતે શકે? એટલે આ બહુ ક્લિયર કટ વાત છે. પાકિસ્તાનમાં એવું કોઈ દમ નથી કે ઇન્ડિયા સામે જીતી શકે. બિલકુલ હરેનજી, એવી પણ જે માહિતી મળતી રહે છે, એવા સમાચાર જે સામે આવતા રહે છે કે પાકિસ્તાન પાસે માત્ર 4 થી 7 દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે. એમની પાસે હથિયારો વસાવેલા છે, પરંતુ ભારતની ક્ષમતા પ્રમાણે એટલા નથી કે યુદ્ધમાં લાંબુ ટકી શકે. એના પર શું કહેશો? સાચી, તમે ડિફેન્સ બજેટ દેખો તો આપણું જે ડિફેન્સ બજેટ છે એના કરતા પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ 10% છે. હવે આ 10% બજેટ પણ ભીખ માંગીને લાવેલું છે, તમે સમજી શકો છો. એટલે ચાઇના અને અમેરિકાએ એને જે શસ્ત્રો આપેલા છે એ તમે એવું સમજો કે ચાઇના અને અમેરિકા માટે ઓબ્સોલ્યુટ થઈ ગયેલા છે. એવા શસ્ત્રો જે ચાઇના અને અમેરિકાને કામ લાગે એવા નથી, એવા શસ્ત્રો એમણે પાકિસ્તાનને આપેલા છે. અને બીજી એક ખાસ વાત કહું, જયારે યુદ્ધ થાય છે ને તો એમાં જીત કોની થાય છે? હંમેશા ઇન્ડિયા અને પાકિસ્તાનની જીતમાં હંમેશા ભારત કેમ જીત્યું છે એનું એક ઇન્ટેન્શન પર. પાકિસ્તાન જ્યારે પણ ઇન્ડિયા સાથે યુદ્ધ કરવા આવે છે ને તો એની મંશા નેગેટિવ હોય છે. ક્યાંક આંચકી લેવાની, ક્યાંક લૂંટી લેવાની, ક્યાંક તકલીફ આપવાની ઈચ્છા હોય. જ્યારે ભારત જે યુદ્ધ કરે છે એ પોતાના સન્માન માટે, પોતાના શૌર્ય માટે અને પોતાના લોકો માટે યુદ્ધ કરે છે. જ્યારે એક ભારતનો સૈનિક યુદ્ધમાં ઉતરે છે ને તે મા ભૂમિની રક્ષા માટે ઉતરે છે. જ્યારે પાકિસ્તાનનો એક સૈનિક જ્યારે એને યુદ્ધમાં મોકલવામાં આવે છે ને તો ક્યાંક ને ક્યાંક એની પાછળનું જે ઇન્ટેન્શન હોય છે એ કપટનું હોય છે. અને આના લીધે આ એક ઇન્ટેન્શન પણ એક એવી વસ્તુ છે જે આપણને હંમેશા વિજય અપાવે છે. અને એનો કોઈ પણ તમે દેખો સી લાઈફની અંદર પણ દેખો તો આપણા આઈએનએસ સુરતે એક ઓલરેડી એક પ્રેક્ટિસ કરી લીધી છે. આપણા રાફેલની પણ ગઈકાલે રાત્રે પ્રેક્ટિસ થઈ જ ગઈ છે. રાફેલ પાસે બધી બહુ મોટી મોટી મિસાઇલો છે, પણ અત્યારે આપણે જે હેમર મિસાઇલ છે, સ્કેલ્પ મિસાઇલ છે અને કામાકાઝી ડ્રોન છે એના વડે હુમલો કર્યો છે. એ કામાકાઝી ડ્રોનની હું વાત કરું તો કામાકાઝી શબ્દ એ જાપાનની એક સ્ક્વોડન હતી વર્લ્ડ વોર 2માં, એ સુસાઇડ સ્ક્વોડન હતી. એના દ્વારા આજે યુદ્ધમાં પોતે ત્યાં હુમલો કરી અને પોતે નાશ પામી અને સામેવાળાનો વિનાશ કરતા હતા. તો આમાં કામાકાઝી શબ્દ એ જે સુસાઇડ ડ્રોન માટે વાપરવામાં આવે છે. 9માંથી 7 જગ્યાએ ભારતીય સેનાએ, ઇન્ડિયન આર્મીએ 7 જગ્યાએ કામાકાઝી ડ્રોનનો ઉપયોગ કરી અને આને દેશ નાબૂદ કર્યા છે. કામાકાઝી ડ્રોન 8 થી 9 કલાક સુધી હવામાં એરબોર્ન રહી શકે છે. ત્યાંની પાસે કેમેરાથી એનું પિન પોઈન્ટ લોકેશન લઈ શકે છે, ફોટોગ્રાફી લઈ શકે છે. અને એના દ્વારા એ કામાકાઝી ડ્રોનના જે ઓપરેટર હોય છે, જે કંટ્રોલર હોય છે, જ્યારે પૂરેપૂરું જે સટીક નિશાન કામાકાઝી ડ્રોનમાં કેદ થઈ જાય એના પછી હુમલો કરે છે. અને જ્યારે બટન પ્રેસ થાય છે, એ કમાન્ડ આપવામાં આવે છે, ત્યારે એ કામાકાઝી એટલે કે સુસાઇડ ડ્રોન સીધું જ તે જે પ્રિમાઇસીસ છે એની પર એટેક કરે છે અને ત્યાં એ અથડાય. સીધી ભાષામાં કહું તે કામાકાઝી ડ્રોન
પોતે ત્યાં અથડાય છે પ્રેમાઇસીસ સાથે અને એનાથી એટલો મોટો બ્લાસ્ટ થાય છે, એક મિસાઇલ જેવો બ્લાસ્ટ થતો હોય છે અને ત્યાં રહેલી વ્યક્તિઓ અને ત્યાંની પ્રેમાઇસીસ ભલે મક્કર કેમ ના હોય અને એનો પણ સર્વનાશ થઈ જાય છે. તમે દેખ્યું હશે તો મસૂદ અઝહરના આ કેમેરો બંધ થઈ ગયો. જી જી, આપ કન્ટિન્યુ રાખો. ફેમિલી મેન હતા 10 ફેમિલી મેમ્બર એ માર્યા ગયા છે. તો 10 ફેમિલી મેમ્બર માર્યા ગયા છે અને મસૂદ અઝહરે મગરના આંસુ બહાવી અને એવું કીધું કે જો હું પણ મરી ગયો હોત તો સારું હતું. તો કદાચ જો મસૂદ અઝહર સુધી આ મેસેજ પહોંચી શકતો હોય તો હું એને એ કહેવા માંગુ છું કે જો તને ખરેખર તારી ફેમિલી મરી ગયા, 10 જણા મરી ગયા તો દુઃખ થતું હોય ને તો તું સુસાઇડ કરી લે, ઇન્ડિયાની માફી માંગ. એ તમામ 600 જવાનો અને 250 ફેમિલીની તું માફી માંગ અને ત્યાં આગળ તું સુસાઇડ કરી લે. તો તારે ત્યાં 10 જનાજા નીકળવાના હતા, એની જગ્યાએ જો 11 જનાજા નીકળશે ને તો અમને વધારે શાંતિ થશે. અને આની સાથે હાફિઝ સઈદ જેવો ડરપોક વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. કારણ કે હાફિઝ સઈદ અત્યારે એવી જગ્યાએ છુપાયેલો છે. ભારતને તો ખબર છે હાફિઝ સઈદ ક્યાં છુપાયેલો છે, પણ હાફિઝ સઈદે એક કામ એ કર્યું છે, એને નિર્દોષ નાગરિકોને કોર્ડન કર્યા છે. નિર્દોષ નાગરિકોને પોતાનું એક ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બનાવી અને ત્યાં પોતાનો બહિરૂપિયો એક ચહેરો બનાવીને રહી રહ્યો છે. જ્યારે ઇન્ડિયાને ખબર પડશે કે હાફિઝ સઈદ એકલો છે ત્યારે એ પણ જીવતો નહીં બચે. એની હું ભારતીય જનતાને ગેરંટી આપું છું. આપણી મજબૂરી, સેનાની મજબૂરી એક છે, આપણું જે વસુદેવ કુટુંબકમમાં આપણે માનીએ છીએ, ભારતના નિર્દોષ નાગરિકો એના જે આવા જે નાલાયક લીડરશીપ છે એના લીધે ભારતીય અને પાકિસ્તાની નિર્દોષ નાગરિકો મોતને ઘાટ ના ઉતરે એની આપણને પણ ચિંતા છે. અને એટલા જ માટે જે હાફિઝ સઈદ છે હજુ પણ બચીને રહ્યો હોત, નહીં તો આજે રાત્રે મસૂદ અઝહરની ફેમિલી તો મરી ગઈ, એની સાથે હાફિઝ સઈદનો પણ જનાજો નીકળવાનો જ હતો. હરેનજી, સાથે જે હાફિઝ સઈદની આપણે વાત કરી છે, પાકિસ્તાન એમ કહે છે, વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહ્યું છે કે ભારતે અમારે અહીંયા હુમલો કર્યો અને બધું કર્યું, પરંતુ પાકિસ્તાન હાફિઝ બનીને બેઠું જ છે અને હાઉસ એરેસ્ટ નામે પ્રોટેક્શન પૂરું પાડી જ રહ્યું છે. એના ફોટોસ પણ સામે આવેલા છે. શું કહેશો? એ સાચી જ વાત છે. આ એક સત્ય હકીકત છે અને આમાં આપણને કોઈ ડાઉટ કરવાની જરૂર નથી. પાકિસ્તાને લોકોનો સિમ્પથી મેળવવા માટે એવું જાહેર કર્યું કે અમારા 11 નાગરિકો મોતને ઘાટ મરી ગયા અને એમાં 2 બાળકો પણ હતા. પાકિસ્તાન તો એટલું લુચ્ચું પ્રાણી છે, કોઈ બાળકોને આવી રીતે બહરૂપિયા બનાવીને, કદાચ કોઈક એવા બાળકો હશે તો એને ત્યાં સુડાવીને એની ફોટોગ્રાફી કરીને આપણને મોકલશે. પણ આમાં કોઈ જ આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે ભારતે જે એટેક કર્યો છે એ ફક્ત અને ફક્ત આતંકવાદી ઠેકાણા પર જ કર્યો છે. અને પાકિસ્તાનની જે મનસા છે, અમેરિકા પણ જાણે છે, ચાઇના પણ જાણે છે કે પાકિસ્તાન ઓસામા બિન લાદેનને જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો હોય તો શું પાકિસ્તાનને ખબર નહીં, અમેરિકાને ખબર નહીં હોય, ચીનને ખબર નહીં હોય કે હાફિઝ સઈદને ક્યાં આગળ છુપાવેલો છે? ખબર જ છે. પાકિસ્તાન એને સેફ રાખે છે. પણ પાકિસ્તાનની જે પોલિટિકલ લીડરશીપ છે એ આવા આતંકવાદી સંગઠનો સામે વામણી પુરવાર થાય છે. કદાચ ત્યાંના જે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ છે કે સેનાના ચીફ છે, જો આવા આતંકવાદી સંગઠનની વાત નહીં માને તો એ આતંકવાદી સંગઠનો એમને પણ ખતમ કરી નાખશે. એટલે આ પાકિસ્તાન પોલિટિકલ લીડરશીપની મજબૂરી છે કે હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓને, ખુખાર આતંકવાદીઓને પણ એને શરણ આપવું પડે છે. પણ હું એ વાત કહેવા માંગીશ કે આવા ખુખાર આતંકવાદીઓએ પણ જો પોતાનો વેશ બદલી અને આમ નાગરિકોને પોતાનું એક કવર બનાવી અને રહેવું પડતું હોય તો આવા આતંકવાદીઓને આતંકવાદી નહીં પણ દુનિયાનો સૌથી ડરપોક વ્યક્તિ કહેવામાં મને કોઈ શરમ નહીં આવે. બિલકુલ હરેનજી, આપણને ખબર છે કે પાકિસ્તાન પાસે એટલી તાકાત નથી કે ભારત સામે યુદ્ધમાં ટકી શકે, પરંતુ જેમ કહેવામાં આવી રહ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે જો ચીન અને તુર્કી એ બંને ક્યાંક પાકિસ્તાનની સાઈડ લઈ શકે છે ભારત વિરુદ્ધ, તો પાકિસ્તાનની તાકાત વધવાની શક્યતા ખરી? ડેફિનેટલી ક્ષણિક એની વધી શકે છે. પણ તમે એ ધ્યાન રાખજો કે જો તુર્કી પાકિસ્તાનનો સાથ આપશે તો ઇઝરાયલ અને રશિયા આપણા માટે તૈયાર જ બેઠા છે. ઇઝરાયલે ઓલરેડી આપણને સપોર્ટ જાહેર કર્યો છે. રશિયા તો હંમેશા આપણી સાથે છે. અને એવા કેટલાય દેશો છે જે પાકિસ્તાન એ સમજતું હોય કે એના મિત્રો છે, પણ જયારે આવું યુદ્ધ થશે તો
તો વિશ્વ યુદ્ધ કરવા નહીં માંગે અને એ આપણા સપોર્ટમાં જ રહેશે અને એના જ માટે તમે એ માનીને ચાલશો કે તુર્કીએ પોતાનું એક જહાજ ત્યાં મોકલ્યું છે અને ભલે રિફ્યુલિંગનું નામ આપતું હોય પણ એ એકચ્યુઅલી જહાજ ત્યાં ગયું છે એ ભારતને ક્યાંક ને ક્યાંક એક સંદેશો આપવા માટે કે વોર્નિંગ આપવા માટે ગયું છે પણ તુર્કીના એવા જહાજથી આપણે ડરી આવ્યા નથી. હું તમને એવું કહીશ કે જો તુર્કીનું જહાજ ત્યાં છે તો આપણી પાસે જે ન્યુક્લિયર સબમરીન છે અને બીજા આપણી પાસે જે યુદ્ધ જહાજો છે એમણે ઓલરેડી તુર્કીના જહાજને પણ પ્રી પોન્ટ ટાર્ગેટ લોક કરીને રાખેલું છે. એમની એક અવળચંડાઈ કે એક મિસ એડવેન્ચર એ તુર્કીના જહાજને કે રશિયા કે ચીન કે એવા જે એમની જે બધી ડિફેન્સ કેપેબિલિટી છે એને ખતમ કરવામાં એમણે એક સ્ટેપ લીધું તો બીજા આપણે 100 સ્ટેપ ઇમિડિયેટલી લઈ લઈશું. એટલે હું માનું છું કે તુર્કી ત્યાં આવ્યું છે ક્યાંક ડરાવવા માટે એવો સંદેશો આપવા માટે આવ્યું છે પણ જ્યારે ખરેખર યુદ્ધ ચાલુ થશે ફૂલ ફ્લેજ યુદ્ધ થઈ ગયું જે આપણે હજુ પણ નથી ઈચ્છતા કે ફૂલ ફ્લેજ યુદ્ધ થાય કારણ કે આપણે ઇકોનોમિક બહુ સારું પ્રોગ્રેસ કરવાનું છે અને પાકિસ્તાન પાસે તો દાવા નીચોવાનું કે ખાવાનું કઈ છે જ નહીં. જે દેશ રોટી કપડા મકાન પોતાની જનતાને પૂરું પાડી ના શકે એ આવા યુદ્ધ કેવી રીતે કરે? આપણને ખબર છે કે એની પાસે 4 દિવસ જેટલો ચાલે એટલો દારૂગોળો છે, બરાબર છે. એની પાસે ખોરાક અને પાણીની પણ તકલીફ છે. તો આ વખતે એની પાસે એવું કોઈ મોરલ જ નથી એ ફાઇટ કરી શકે, બરાબર છે. એટલે તુર્કી અને ચાઇના એને સપોર્ટ કરે પણ એ પણ ફૂલ ફ્લેજ નહીં કરે. એની તમે જેવી રીતે યુક્રેનને નાટો કન્ટ્રીઝ અને અમેરિકાએ મિસયુઝ કરી અને ક્યાંક ને ક્યાંક રશિયા સાથે યુદ્ધમાં એને ધકેલી દીધું છે એવી રીતે એવું બની શકે કે પાકિસ્તાન ફૂલ ફ્લેજ યુદ્ધમાં ઉતારી અને ચાઇના અને તુર્કી પાકિસ્તાનને આવી રીતે એની શું કહેવાય કે એને ગળતામાં ધકેલી દેશે, એને ખતમ કરવા માટે પ્રેરિત કરે. પણ ઇન્ડિયા સામે કોઈ પણ રીતે હવે આ વખતે આપણો સેનાનો જુસ્સો અને આપણી લીડરશીપનું જે વિલ ટુ કિલ છે એ એટલું જબરજસ્ત છે કે તુર્કી ચાઇના પણ આપણી સામે ટકી નહીં શકે. બિલકુલ હરેનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ઓપરેશન સિંદૂરને લઈને જે તમામ ચર્ચા થઈ રહી છે, ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે આતંકીઓના 9 ઠેકાણા પર, આ પહેલું લિસ્ટ છે. આ હજી શરૂઆત છે. આ ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનને એક ચપટી સિંદૂરની કિંમત બતાવી દીધી છે. એ 26 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા. એમની પત્નીઓનું સિંદૂર ઉજાડનાર એ આતંકીઓ કે જેમની અંદર હવે એક ડર બેસશે આ ઓપરેશનથી. ઓપરેશન સિંદૂરને લઈને પળે પળની અપડેટ્સ વીટીવી ન્યૂઝ આપને આપતું રહેશે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. હાલ લઈએ એક નાનકડો બ્રેક.